સુરત સેશન્સ કોર્ટે ગુજરાત સરકારની કેસ પરત ખેંચવાની અરજી ગ્રાહ્ય રાખતા આજે હાર્દિક પટેલ, અલ્પેશ કથિરિયા, વિપુલ દેસાઈ અને ચિરાગ દેસાઈને રાષ્ટ્રોના કેસમાંથી મુક્તિ મળી છે. મહત્વનું છે કે અમરોલી પોલીસ સ્ટેશન રાષ્ટ્રોનો ગંભીર ગુનો નોંધાયો હતો, જે બાદ સરકારે કેસ પરત ખેંચવાની અરજી દાખલ કરી હતી, જેને સુરતની સેશન્સ કોર્ટે ગ્રાહ્ય રાખી છે, જેથી તમામ આરોપીઓને રાષ્ટ્રોના કેસમાંથી આઝાદી મળી છે. ગુજરાતમાં 2015માં પાટીદારો દ્વારા અનામત આંદોલન કરવામાં આવ્યું હતું. આ આંદોલનના પડઘા ગુજરાત સહિત દેશભરમાં પડ્યા હતા. આ સિવાય આંદોલન દરમિયાન હાર્દિક પટેલ, ગોપાલ ઇટાલિયા, અલ્પેશ કથિરિયા, રેશમા પટેલ જેવા મોટા નેતાઓ પણ ઉભરી આવ્યા હતા. જોકે આ પાટીદાર અનામત આંદોલન દરમિયાન અનેક પાટીદારો સામે શાંતિ ડહોળવાનો પ્રયાસ તેમજ રાષ્ટ્રો સહિત વિવિધ ફોજદારી ધારાઓ હેઠળ ગંભીર ગુનાઓ નોંધવામાં આવ્યા હતા. ત્યારથી જ વિવિધ પાટીદાર નેતાઓ દ્વારા આ ગુનાઓ પરત ખેંચવાની માંગ કરવામાં આવી રહી હતી. પરંતુ આંદોલનના 10 વર્ષ બાદ સરકારે હવે હાર્દિક પટેલ, અલ્પેશ કથિરિયા, વિપુલ દેસાઈ અને ચિરાગ દેસાઈને રાષ્ટ્રોના કેસમાંથી છુટકારો આપ્યો છે. જે નિર્ણય આવ્યો છે આપના તરફ એવરમાં શું કહેશો? 2015ની અંદર અમરોલી પોલીસ સ્ટેશનમાં જે રાજદ્રોહનો ગુનો દાખલ થયેલ તેના અનુસંધાને સુરત શહેરમાં છેલ્લા 10 વર્ષથી આ મામલો પેન્ડિંગ હતો અને 8 મહિના પહેલા સરકારે જે કેસો પરત ખેંચવાના તબક્કાની જાહેરાતમાં કેસનો સમાવેશ કરેલ, જેની લીગલ કાર્યવાહી ચાલી રહેલી હતી અને એના અનુસંધાને સરકારી વકીલશ્રીએ નામદાર કોર્ટની અંદર કેસ પરત ખેંચવા માટેની અરજી દાખલ કરેલ, જે અરજીને નામદાર કોર્ટે ગ્રાહ્ય રાખી છે અને તમામ કેસો પરત ખેંચવાની સરકારની જે બાંહેધરી એના અનુસંધાને રાજદ્રોહનો કેસનો ગઈકાલે નિકાલ થયો છે. સમાજ માટે લડતા હતા અને આ કેસ થયેલો હતો. સમાજમાં કેવા પ્રકારનો માહોલ અત્યારે છે? સમાજની અંદર લડતી જે ટીમ છે એ ખૂબ ઉત્સાહિત છે અને કેસો વસ્તુ એવી છે કે જેના ઉપર કેસો થતા હોય છે એના પરિવાર, એના મિત્રો અને સંગઠન આ બાબતે ખૂબ તકલીફ ભોગવતું હોય છે, ત્યારે અમારી સાથેની સમગ્ર ટીમ આ બાબતથી ખૂબ ખુશ છે.